હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સંસ્થામાં બાળકો અને યુવાનો દ્વારા સંસ્કૃત શ્લોક, વચનામૃત, સ્વામીની વાતો, સ્તુતિ, સત્સંગ દીક્ષા ગ્રંથ, અક્ષર પુરુષોત્તમ દર્શન, સ્વામિનારાયણ સિદ્ધાંત કારિકા જેવા અનેક સંસ્થાના સાહિત્ય પુસ્તકના અધિવેશન દ્વારા મુખપાઠ કરવામાં આવે છે અને મુખપાઠથી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પણ ખૂબ જ રાજી થાય છે અને મુખપાઠથી બાળકો અને આપણી પણ યાદશક્તિથી લઈને સર્વાંગી વિકાસ થાય છે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજે સંકલ્પ કર્યો છે કે સંસ્થામાં 10,000 બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરે અને આ બાળકોને અભિનંદન માટે મહોત્સવ કરવો છે। જેમ કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિત્તે બીએપીએસ સંસ્થામાં તમામ મંદિરો આ કાર્યકરોનું અલગ અલગ રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, એમ જ અત્યારે જે બાળકો દ્વારા સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરી રહ્યા છે તમામ બાળકોને તેમના સત્સંગ મંડળમાં વિવિધ રીતે અભિનંદન આપીને પ્રોત્સાહન આપી રહ્યા છે। મોટા મોટા સેન્ટરોમાં તો સત્સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ 315 શ્લોકના મુખપાઠ કરનાર બાળકોને તો સંતો, વિદ્વાન સંતો, મંદિરના કોઠારી સંતો દ્વારા આ બાળકોને પાલખીમાં બેસાડીને પ્રોત્સાહિત કર્યા છે। ત્યારે તાજેતરમાં જ તારીખ 30 માર્ચ 2025ના દિવસે સમગ્ર સુરત બાળપ્રવૃત્તિ સત્સંગ મંડળ વતી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અક્ષરવાડી ખાતે સુંદર સત્સંગ દીક્ષાના 100 કે તેથી વધુ શ્લોકના મુખપાઠ કરનાર બાલ બાલિકાઓ માટે બાલ બાલિકા અધિવેશન સુંદર આનંદ નગરીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આનંદ નગરી એ સમગ્ર બીએપીએસ સંસ્થાની વિશેષ આનંદ નગરી હતી, જેમાં સત્સંગ દીક્ષાના 100 શ્લોક કે તેથી વધુ શ્લોકના મુખપાઠ કરનાર 1400 જેટલા બાલ બાલિકાઓએ ભાગ લીધો હતો। આ આનંદનગરીનું ઉદ્ઘાટન સુરત અડાજણ બીએપીએસ મંદિરના કોઠારી સંત પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી સહિત અડાજણ મંદિરના સંતો દ્વારા થયું હતું। પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી અને સંતો દ્વારા તમામ બાળકોને ગુલાબની પાંદડીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું। અક્ષરવાડી કેમ્પસમાં બાળકોને મજા પડે તે માટે વિવિધ રમતોના સાધનો અને વિવિધ રમતો રમાડીને બાળકોને આનંદ કિલ્લોલ કરવામાં આવ્યા હતો અને સૌથી વિશેષ તો એ હતું કે જે બાલ બાલિકાઓએ સંપૂર્ણ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો હોય તેમને હાથીની અંબાડી પર બેસાડવામાં આવ્યા હતા। એ જ રીતે તેનાથી ઓછા શ્લોક મુખપાઠ કરનાર બાલ બાલિકાને ઊંટ અને તેનાથી ઓછા શ્લોક કરનારા બાળકોને ઘોડા પર સવારી કરાવવામાં આવી હતી અને બાળકોએ ખૂબ જ આનંદ લીધો હતો અને ફોટા પડાવીને જીવનભરની સ્મૃતિ બનાવી। સંસ્કૃત શ્લોકના મુખપાઠ કરવાથી બાળકોમાં સર્વાંગી વિકાસ તો થાય જ છે પણ ખાસ તેની બોલવાની શૈલી, લોકો વચ્ચે નિડરતાથી બોલી શકે, યાદશક્તિમાં વધારો અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો। અત્યારે આપણે જે આનંદ નગરીની જે ઝલક જોઈ એ ઝલક જ છે મહંત સ્વામી મહારાજ આવો જ મહોત્સવ મુખપાઠ કરનાર તમામ બાળકો માટે ઉજવશે। તો હરિભક્તો કોણ કોણ પોતાના બાળકોને સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરાવી રહ્યા છે એ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવે। આવા જ અવનવા વિડીયો અને સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરી દેજો।